કોંગ્રેસના કેન્દ્રીય નેતા રાહુલ ગાંધીના અરવલ્લીના મોડાસા ખાતે કાર્યક્રમને લઈ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. આવતીકાલે 16 એપ્રિલે BAPS હોલ ખાતે યોજાનાર કાર્યક્રમને લઈ પોલીસ સતર્ક બની છે. રાહુલ ગાંધીના રૂટ કાર્યક્રમ સ્થળ બંદોબસ્ત પોઈન્ટ પર પોલીસ દ્વારા રિહર્સલ યોજાયું, જેમાં ASP, DYSP, PI સહિત પોલીસ ટીમ ઉપસ્થિત રહી. આવતીકાલે સવારે 10 કલાકે સંગઠન સર્જન અભિયાનનો રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે અને જિલ્લાના 1200 બૂથ સમિતિ લીડરોને માર્ગદર્શન આપશે. સમગ્ર દેશમાં જિલ્લા પ્રમુખોને સત્તા આપતો પાયલોટ પ્રોજેક્ટનો અરવલ્લી ખાતેથી પ્રારંભ કરાશે. આવતીકાલે 16 તારીખે માનનીય વિરોધ પક્ષના નેતા લોકસભા રાહુલ ગાંધીજી મોડાસા ખાતે પધારનાર છે. તો એ બાબતે આજે તમામ પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને રિહર્સલ કરવામાં આવેલું છે. કાલની જે મુલાકાત છે એ બાબતે પૂરતો પોલીસ બંદોબસ્ત છે અને પોલીસની સુરક્ષાની દ્રષ્ટિએ પૂરેપૂરી તૈયારીઓ છે. સર, આ જે રિહર્સલ કરવામાં આવ્યું કયા રૂટ પર કરવામાં આવ્યું? આજે રૂટ એમનો જે આવવા જવાનો છે એના ઉપર કરવામાં આવેલું છે. જે પણ જગ્યાઓએ વિઝિટ કરવાના છે એ તમામ જગ્યાઓને આવરી લેવામાં આવેલ છે અને સુરક્ષાની દ્રષ્ટિએ જે પણ પોઈન્ટ્સ સૂચનો લાગેલા છે તે તમામ સૂચનાઓ આપવામાં આવેલી છે. રિતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી.